કથા કરવા માટેની પ્રેરણા પણ અહીંયાથી જ મળી છે કે જ્યારે મને ઈચ્છા થઈ કે મારે પણ ભાગવતજીનું પારાયણ કરવું છે, ભગવાનના ગુણાનુવાદ ગાવા છે, ત્યારે મેં પૂજ્ય મહારાજશ્રીને વાત કરી અને એમના માર્ગદર્શનથી અત્યારે ભગવાનની કૃપા અને એમના માર્ગદર્શન દ્વારા ભગવાનના ગુણગાન ગાવાના પ્રયત્નો કરીએ છીએ. પણ આ પરિવારનું પિતૃઓનો મોક્ષ એ નિશ્ચિત એનું કારણ છે કે શાસ્ત્રમાં એમ કીધું છે કે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. જ્યારે એક જન્મના નહીં પણ જન્મો જન્માંતરના પુણ્યનો ઉદય થાય ને એના ઘરે આ ભાગવતજીનો માંડવો રોપાય અને એ ભાગવતજી આવે છે. ઘણા યજમાનો એવા છે જેમને પૈસા થઈ ગયા છે, બધી જ વ્યવસ્થાઓ છે, છતાં પણ રાજુભાઈ એક મિનિટ, પૈસાની વ્યવસ્થા થઈ ગઈ છે, પરિવારમાં ચર્ચાઓ થઈ ગઈ છે કે આપણે કથા કરવી છે, પરંતુ એવું કહેવાય છે કે છતાં પણ કોઈને કોઈ કારણસર કથા થઈ શકતી નથી. તો આવી આ સુંદર ભાગવતજીનું આયોજન, એટલે આ પરિવારને હું ખૂબ ખૂબ ધન્યવાદ, એક બ્રાહ્મણ તરીકે ખૂબ ખૂબ આશીર્વાદ કે ધર્મો રક્ષતી રક્ષિત. ધર્મને જો આપણે સાચવશું તો જ ધર્મ આપણને સાચવશે. આવા સદકર્મ દ્વારા જ આપણા ધર્મનું રક્ષણ થશે, સંસ્કૃતિ ટકશે. આપણા સંતાનોની અંદર જે કાંઈ પણ અત્યારે નેગેટિવિટી, અત્યારે દુર્ગુણ ઘણા બધી સાઈડથી આવે છે, પણ સદગુણની યુનિવર્સિટી આવા સત્સંગ છે, આવા સદકર્મો છે, જે આવી કથાઓ સાંભળે અને એના દ્વારા એના વિચારો જે સાત્વિક બને છે અને એ સાત્વિક વિચારોના કારણે જ પોતાનો જે જન્મ જેના માટે આ આપણને પ્રાપ્ત થયો છે, 4 પુરુષાર્થ સિદ્ધ કરવા માટે એવો વિચાર ત્યારે જ આવે કે જે પરિવાર અને એમના સંતાનો આવા સદકર્મની અંદર નિરંતર જોડાયેલા રહે છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આશીર્વાદ કે આવા ને આવા સત્કર્મ આપણા પરિવારમાં, આપણા ગામની અંદર, આપણા સમાજની અંદર અને આપણા દેશની અંદર થતા રહે એવી ભગવાન શ્રી દ્વારિકાધીશને પ્રાર્થના. બોલો દ્વારિકાધીશ કી જય. ચાલો હવે વાંચતે ગાતે જાન લઈને આવો ધામધૂમથી. અને અહીં જે રૂક્ષ્મણી વિવાહ પ્રસંગ છે એની અંદર એક હાથગરણાનો પ્રસંગ આવે. આપણે હાથગરણા માટે કોઈને ઊભા નહીં કરીએ, પણ એક થાળી અથવા કંઈક થેલી ફેરવશું. જે પરિવારજનો છે અહીંયા કને આવીને હાથગરણું કરશે ને બાકી આપણે શાંતિથી બધા બેસશું. એ ઝોલી ફેરવશું. એ ઝોલીની અંદર તમે જે કાંઈ હાથગરણાની રકમ મૂકશો ને એ બધી ધર્મના કાર્યની અંદર, જીવદયાના કાર્યની અંદર વાપરવાની છે. એ અમે બ્રાહ્મણો નથી લઈ જવાના. અને મેં પણ એક સંકલ્પ કર્યો છે કે મારી પોથી ઉપર આ 7 દિવસની કથામાં મારી પોથી ઉપર જે કાંઈ તમે ભેટ દક્ષિણા પધરાવો છો ને અહીંયા દર્શન કરવા માટે આવી અને જે ભેટ મૂકો છો ને એ તમામે તમામ પોથીની આવક હું પણ આ જીવદયાના કાર્યમાં, જે પરિવાર આ કથા જીવદયા કાર્ય માટે, ધર્મના કાર્ય માટે, ધર્મના લાભાર્થે કરાવી રહ્યા છે એ કાર્યની અંદર જ આપણે વાપરવાનું છે. તમે હાથગેણાની રકમ જે થેલીમાં કે ઝોલીમાં કાંઈ મૂકશો ને એ પણ આ ધર્મના કાર્યની અંદર વપરાશે. ચાલો હાલો.
આવતી કથાકાર સારા કર્મકાંડી વિદ્વાન ભૂદેવ સુંદરી પધાર્યા છે એને વિદ્વાન પરિવાર દ્વારા આજે ખૂબ ભાવથી પ્રેમથી સન્માન કરીએ છીએ.
હરિ ઓમ મહાવેદમ વિષ્ણુ બીજા દેતા તેવી આપણે એ ધ્યાન પોખાય ત્યાં સુધી મહારાજજીના આશીર્વાદ લઈ લઈએ. હરિ ઓમ સહસ્ર રેખા કાલે જ લઈ આવજો ને કાલ લઈ આવજો બોલો દ્વારિકાધીશ કી જય. એવી ને એવી સરસ આનાથી રામચંદ્ર ભગવાન કી જય. નીલકંઠ મહાદેવ કી જય. ભાગવત ભગવાન કી જય. પિતૃદેવ કી જય. સનાતન ધર્મ કી જય. ગૌ માતા કી જય. ભારત માતા કી જય. નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ જાયના ભેગી રમતા પ્રભુ જાવું તો ફાટા કરજો બેસ્યો આજના આ પવિત્ર દિવસે અત્યારે આ કાતરિયા પરિવાર દ્વારા આયોજિત નાગોર મધ્યે સુંદર મજાનો શ્રીમદ ભાગવતજીનું મંગલમય આયોજન અને એમાં પણ ભાગવતજીની અંદર એવું કીધું છે કે વક્તા કેવા હોવા જોઈએ. વક્તાના લક્ષણો બતાવ્યા છે. ભાગવતના મહાત્મ્યના 6થા અધ્યાયમાં 20મો શ્લોક છે કે વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદશાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્ય અતિ નિષ્પ્રિય. પહેલા ધન્યવાદ તો આ પરિવારને એ આપવાના છે કે આવા પવિત્ર અને સરળ વક્તા. આવી અમે તો ઘણી બધી કથાઓ કરીએ છીએ, વક્તાઓને સાંભળીએ પણ છીએ, પણ સરળતા જે અહીંયા કને અમને જોવા મળે છે. અને મારી તો મને ભાગવતજીનો કથા કરવા માટેની પ્રેરણા પણ અહીંયાથી જ મળી છે કે જ્યારે મને ઈચ્છા થઈ કે મારે પણ ભાગવતજીનું પારાયણ કરવું છે, ભગવાનના ગુણાનુવાદ ગાવા છે, ત્યારે મેં પૂજ્ય મહારાજશ્રીને વાત કરી અને એમના માર્ગદર્શન અત્યારે ભગવાનની કૃપા અને એમના માર્ગદર્શન દ્વારા ભગવાનના ગુણગાન ગાવાના પ્રયત્નો કરીએ છીએ. પણ આ પરિવારનો પિતૃઓનો મોક્ષ એ નિશ્ચિત એનું કારણ છે કે શાસ્ત્રમાં એમ કીધું છે કે જન્માંતરે ભવેત પુણ્યમ તથા ભાગવતમ લભેત. એના ઘરે આ ભાગવતજીનો માંડવો રોપાય અને ભાગવતજી આવે. ઘણા યજમાનો એવા છે જે પૈસા થઈ ગયા છે, બધી જ વ્યવસ્થા હોય છે, છતાં પણ પૈસાની વ્યવસ્થા થઈ ગઈ છે, પરિવારમાં ચર્ચાઓ થઈ ગઈ છે કે આપણે કથા કરવી છે, પરંતુ એવું કહેવાય છે કે છતાં પણ કોઈને કોઈ કારણસર કથા થઈ શકતી નથી. તો આવી આ સુંદર ભાગવતજીનું આયોજન અને એ સાત્વિક વિચારોના કારણે પોતાનો જે જન્મ જેના માટે આપણને પ્રાપ્ત થયો છે, 4 પુરુષાર્થ સિદ્ધ કરવા માટે એવો વિચાર ત્યારે જ આવે કે જે પરિવાર અને એમના સંતાનો આવા સત્કર્મની અંદર નિરંતર જોડાયેલા રહે છે.